હેલો દોસ્તો, કેમ છો બધાને મારા દિવ્ય ભાવ. તમે બધા મજામાં હશો. સર્વપ્રથમ દોસ્તો, આજે આપણા જે ફૌજી ભાઈઓ આપણા માટે, દેશ માટે ઝઝૂમી રહ્યા છે, એને દિલથી સેલ્યુટ, દિલથી એમને આપણને આશીર્વાદ આપીએ છીએ આપણે. દોસ્તો, જે લોકો દુનિયા છોડીને વયા ગયા છે, એનો તો ઋણ એના જે એના સગા હોય, એના જે અંગત પોતાના સભ્યો હોય દોસ્તો, એને જ ખબર હોય છે. કહે છે ને કે ઘાયલની ગતિ ઘાયલ જાણે. દોસ્તો, જેના ઉપર વીતી હોય એને જ આ વસ્તુની ખબર હોય. પણ ખરેખર જય હિન્દ. આપણા દેશે એક એવો જવાબ તાબડતોબ આપી દીધો છે કે કદાચ આ લોકો ગયા હશે એને થોડી ઘણી દોસ્તો શાંતિ થઈ હોય, કે એના સભ્યોને, એના સગાવાલાને, કે થોડુંક એના અંતરાત્માને ઠંડક થઈ હોય દોસ્તો. હવે વાત કરીએ દોસ્તો આપણા ફૌજી જવાનોની, કે આ લોકો નથી દિવસ કે રાત જોતા. આપણે અત્યારે જો કોઈ આપણા ઘરમાં સેફ હોય તો એ ફાળો આપણા ફૌજી ભાઈઓને જ જાય છે. કે જે લોકોને કોઈ તહેવાર કે ઘરે કોઈ સભ્યોને મળવું, આપણે બધા દોસ્તો તહેવારોમાં એક હારે હોઈએ છીએ, ત્યારે એ લોકો લડી રહ્યા હોય છે. આપણે જ્યારે બધા તહેવારો બધાની હારે મળીને ઉજવીએ છીએ, ત્યારે એ લોકો પોતાના ઘરના સભ્યોથી ખાસા દૂર, એ લોકોને એના ઘરના સભ્યોનો કોઈ કોન્ટેક્ટ થતો નથી, એવા એરિયામાં એ લોકો હોય છે. તો દોસ્તો, આપણી ભારત માતા, આપણા દેશ એક તાબડતોબ જવાબ આ લોકોને આપી દીધો છે. તો દોસ્તો, આપણા જવાનો માટે એક દિલથી બધા પ્રાર્થના કરજો કે માતાજી, ઈશ્વર આ લોકોને લડવાની શક્તિ આપે, એનો હોંસલો, એનું જુનૂન બનાવી રાખે. આપણા બધાના એકના આશીર્વાદ દોસ્તો એને મળશે, કે આપણી પ્રાર્થના ભગવાન માતાજી સાંભળશે. તો દોસ્તો, બધાને મારી વિનંતી છે કે આજે આપણે ભરી નીંદરમાં સૂતા હતા અને આ લોકો લડતા હતા દોસ્તો. કોઈ બોલવા માટે મારી પાસે કોઈ વર્ડ નથી, કેમ કે આપણા માટે આ લોકો, જેના થકી આપણે આપણા ઘરમાં સલામત છે, આપણે આપણા સભ્યોની વચ્ચે છે. જ્યારે આ તાબડતોબ જવાબ દેવામાં આવ્યો ત્યારે દોસ્તો આપણે
તો કંઈ ખબર નહોતી. આપણે તો ભરીની અંદરમાં સૂતા હતા દોસ્તો. અને આપણા રક્ષણ માટે આ લોકો દોસ્તો, આપણા ફૌજી જવાનો છે, એને પણ માં હોય છે, એને પણ દીકરા હોય છે, એને પણ બાપ હોય છે, એને પણ માં હોય છે. એટલે મારી તમને બધાને વિનંતી છે કે આ લોકોએ જે તાબડતોબ ઉત્તર આપ્યો છે, જવાબ આપ્યો છે, સતેજ કરી દીધા છે, એના માટે દોસ્તો દિલથી મારી એક દિવ્ય ભાવ ચેનલ તરફથી મારી તમને બધાને એક રિક્વેસ્ટ છે કે દિલથી આ બધાને એવી પ્રાર્થના કરજો કે એ લોકોનો જુસ્સો જળવાય રહે, એ લોકોને માતાજી ભગવાન એવી શક્તિ આપે છેક સુધી એ લડે અને પાછા હેમખેમ જેમ આપણે આપણા ઘરમાં છે એવી જ રીતે એ લોકો હેમખેમ પોતાના ઘરે આવી જાય. દોસ્તો મારી પાસે બસ એક રિક્વેસ્ટ હતી દોસ્તો, પ્લીઝ જો તમને મારી રિક્વેસ્ટ સારી લાગી હોય તો મને કોમેન્ટ કરજો, તો મને ખબર પડે કે ભાઈ હું ક્યાંક વધારે પડતી કે ખોટી નથી. બસ દોસ્તો એટલું જ કહીને હું રાખું છું, કેમ કે કોઈ વર્ડ નથી, કેમ કે આપણી દીવાર થઈને ઊભું છે, આપણું ચારે બાજુથી એક કવચ કહેવાય તો કવચ તરીકે આ લોકો ઊભા છે, જેના થકી આજે આપણે આપણા સભ્યો વચ્ચે સલામત છે. દિવ્ય ભાવ.